વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી તસ્કરી કે જ્યાં બાંગ્લાદેશથી સગીરાની કરાતી હતી તસ્કરી, ત્યારે શારીરિક શોષણ કરતા અને દેહ વેપાર કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગીર કિશોરીઓને મુક્ત કરાવી નોકરીના બહાને લાવવામાં આવતી હતી કિશોરીઓને। ત્યારે વસ્ત્રાલ ખાતે ગંગા એપાર્ટમેન્ટમાં રખાઈ હતી કિશોરી કે જ્યાં સાગર મિલન મંડળને ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આરોપીના કબજામાંથી 2 કિશોરી અને માતાને છોડાવવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેરકાયદેસર રીતે આવીને વસવાટ કરે છે અને સાથોસાથ સગીર વયની બાળાઓને લાવી અને દેહ વેપારના ધંધામાં ધકેલે છે બાબતની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવી છે। ત્યાં સાગર મંડળ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બેંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે, એની પાસેથી અને કબજામાંથી 2 સગીર વયની બાળાઓને મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ છે। આ જે સાગર મંડળ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડળ, આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે, મોલ ખાતે નોકરી આપવામાં આવશે, એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવે છે। અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને એ વેપારના ધંધામાં એમણે ધકેલું છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરતા પુરાવા સાથે આ 3 એની માતા અને 2 સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર મંડળની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે।